રામ મિત્રો, આપણે આજે વાતચીત કરવાના છીએ કે ભારત પાકિસ્તાનના યુદ્ધની અંદર કેમ અમેરિકા બની રહ્યું છે જમાદાર. પાકિસ્તાને અમેરિકાનું નામ કાપ્યું તેમ છતાં પણ દબાણ ભારત ઉપર જ કેમ કરવાનું, આની વિશેષ અને વિગતે વાતચીત કરીશું. પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો. તો રામ દોસ્તો, આપણે વાતચીત કરવી છે, ખૂબ વિગતે વાતચીત કરવી છે કે આજથી 3 દિવસ પહેલાં જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધના મંડાણ મંડાયા હતા એ જ સમયગાળા અંદર પાકિસ્તાનની વાતનો અંદાજો આવી ગયો હતો કે જો આ યુદ્ધ થશે તો અમારી ભયંકર હાર થશે. અને 3 દિવસ પહેલાં જ અમેરિકા જોડે કોન્ટેક્ટ કરવાનો ટ્રાય એ પાકિસ્તાન કરી રહ્યું હતું. પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય એ સતત એ કોન્ટેક્ટમાં જઈ રહ્યું હતું, પરંતુ કોન્ટેક્ટ ક્યારે થયો, શું થયો તો નથી ખબર. પરંતુ કોન્ટેક્ટ થયો તો ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ એવી કરી કે ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું, હું તમને ટ્વીટ પણ બતાવી રહ્યો છું. ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે ભારત પાકિસ્તાન બંને સુલેહ માટે માની ગયા છે, બંને યુદ્ધ વટકાવી દીધું છે અને સીઝ ફાયરનું જે ઉલ્લંઘન સરહદ ઉપર થતું હતું એને હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. ભારતના મીડિયાઓ, ગુજરાતના મીડિયાઓ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી કે યુદ્ધ હવે વિરામ થઈ ગયું છે. અને યુદ્ધ વિરામ થઈ ગયું છે એટલા માટે હવે સાયરનો વાગવાના બંધ થઈ જશે, સરહદ ઉપર ફાયરિંગો બંધ થઈ જશે, બ્લેકઆઉટ બંધ થઈ જશે. ઘણી બધી જગ્યાએ તો જાહેરાતો કરી દેવામાં આવી કે બ્લેકઆઉટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આની વચ્ચે પાકિસ્તાને એવી અવળચંડાઈ કરી કે એ રાત્રે ફરીવાર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. જમ્મુ કાશ્મીરની બોર્ડરો ઉપર સીઝ ફાયર કરતું દેખાયું. પાકિસ્તાન સેનાએ ફરીવાર જડબાતોડ જવાબ આપ્યો. પરંતુ વાતચીત એ કરવી છે કે જો પાકિસ્તાનને સમજોતા માટે મનાવી લીધું હોય અમેરિકાએ, અથવા તો અમેરિકા જોડે ગયું હોય પાકિસ્તાન, કગડ્યું હોય, ભીખ માગી હોય અને અમેરિકાએ કીધું હોય કે અમે ભારત જોડે વાતચીત કરીશું અને એ વસ્તુને લઈ અને મનાવી લીધું હોય, તો પછી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી અને સરેઆમ ભારતની તો છોડો પણ સરેઆમ અમેરિકાની બેઇજ્જતીને અમેરિકાનું નાક કાપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ પાકિસ્તાને કર્યું છે. જો પાકિસ્તાન આવી હરકત કરતું હોય, આવી વાતચીત કરતું હોય, તેમ છતાં પણ અમેરિકા કેમ 2 શબ્દો પાકિસ્તાનને નહીં કહ્યા હોય? કેમ દબાણ સમજોતો દર વખતે ભારતને જ કરવાનો થાય? કેમ વિશ્વના જમાદાર બની બેઠેલું અમેરિકાએ પાકિસ્તાનને 2 શબ્દો કહી નથી શકતું ને ભારતને જ કહે છે, ભારતને જ કહે છે કે તમે સમજો, આપણે એમની અંદર સમજોતો કરીએ, એમના જોડે આ કરીએ, જમ્મુ કાશ્મીરનો ઉકેલ લાવીએ. તો ભાઈ લાવી જો ને. જે જમ્મુ કાશ્મીર છે, જે હતું એ અત્યારનું જે એમનું બલુચિસ્તાન છે એ અમારું જ છે. પાકિસ્તાનના POK, પાકિસ્તાનના કબજાનું કાશ્મીર એ અત્યારે ભારતનું જ છે. લાવી દો સમજોતો. પરંતુ એનો સમજોતો લાવવામાં અમેરિકાને બિલકુલ રસ નથી. અમેરિકાને શેમાં રસ છે પણ હું તમને જણાવી દઉં. અમેરિકાને ખાલી એટલો જ રસ છે કે અમેરિકાના ખૂબ બધા પૈસા પાકિસ્તાને લીધેલા છે. એટલું બધું અઢળક અમેરિકા જોડેથી ધન પાકિસ્તાને ઉઠાવેલું છે. જો પાકિસ્તાન બરબાદ થઈ જાય તો અમેરિકાનું એ ધન શું થાય? ખુલ્લેઆમ વિશ્વને ખબર છે કે પાકિસ્તાને આતંકવાદી ગતિવિધિઓને તેજ બનાવે છે. પાકિસ્તાનની અંદર આતંકવાદીઓ પલે છે, બલે છે, મોટા થાય છે ને રહે છે. તેમ છતાં વિશ્વના કોઈ પણ દેશો એમને કશું જ નથી કહેતા. એનું એકમાત્ર કારણ છે કે પાકિસ્તાને બધા જ જોડેથી કર્જો લીધેલો છે અને એમાં સૌથી વધારે કર્જો અમેરિકા જોડેથી લીધો છે. અમેરિકા જે પાકિસ્તાનનું ભરણ પોષણ કરે છે, અમેરિકા જ પાકિસ્તાનને સાચવે છે. તેમ છતાં પણ ભારતની આંખ કેમ નથી ખુલતી અને અમેરિકાની આગળ પાછળ આપણે મંડરાયા કરીએ છીએ? વડાપ્રધાન તો દેશની અંદર અટલ બિહારી વાજપેયી પણ થઈ ગયા અને વડાપ્રધાન તો દેશની અંદર ઇન્દિરા ગાંધી પણ થઈ ગયા અને એમને પણ યુદ્ધ કર્યા. અને જ્યારે બંને યુદ્ધ કર્યા અને જ્યારે ઇન્દિરા ગાંધીને પણ અમેરિકાએ એવું કીધું હતું કે તમે યુદ્ધ માટે માની જાઓ, યુદ્ધ નથી કરવાનું, યુદ્ધથી કોઈનું કલ્યાણ નથી, ત્યારે ઇન્દિરા ગાંધીએ પણ આંખ બતાવીને એમ કીધું હતું કે અમારા દેશનો મામલો છે અને અમને જેમ ઠીક લાગશે એમ કરીશું. અટલ બિહારી વાજપેયીએ પણ જ્યારે યુદ્ધ કર્યું ને અટલ બિહારી વાજપેયીને પણ જ્યારે બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તમે પણ યુદ્ધને વિરામ આપી દો, અટલ બિહારી વાજપેયી અમેરિકાના પ્રેસિડેન્ટને મળવા નહોતા ગયા. આ તાકાત હતી એ ભારતની. જે અમેરિકા દર વખતે તમારા ઉપર દબાણ કરે, જે અમેરિકા દર વખતે તમને સમજાવે, જે અમેરિકા દર વખતે તમને જ કહે કે સમાધાન માટે માની જાઓ ને સમાધાનના અંતે હોય છે શું? કાંઈ જ નહીં. જે સમજોતા હતા એમને એમ રહે. હવે પછી અમે સીઝ ફાયર નહીં કરીએ, હવે પછી અમે આમ નહીં કરીએ. પાકિસ્તાન કહી દે કે હવે પછી અમે આતંકવાદી ગતિવિધિઓ નહીં કરીએ. આતંકવાદી ગતિવિધિઓ ચાલુ રહે. મિત્રો, પહેલગામનો જે હુમલો થયો ને, જે હુમલો કર્યો ને, જે 4 ટેરરિસ્ટ હતા, જે આતંકવાદી, એમની હજી ધરપકડ થઈ નથી, એમના મર્યાના પણ સમાચાર નથી, પકડાયા પણ નથી. તો પછી શેનું યુદ્ધ વિરામ?
શેનું યુદ્ધ વિરામ? કઈ જગ્યાએ આપણે લડી રહ્યા છીએ? જે ઠેકાણો તોડી રહ્યા છે, જે કરી રહ્યા છે, આપણને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીના ઠેકાણાઓની ખબર પડે છે, તો ભારતમાં રહેલા 4 આતંકવાદીઓને કેમ આપણે પકડવામાં નાકામ રહ્યા? અને હજી એમને પકડવામાં નાકામ છીએ તો હજી પણ પકડીને એમને કેમ ગોળી ના દગવી શકીએ? કારણ કે ટેરરિસ્ટ છે કોઈ, આમ લોકો તો છે. અને એને દર વખતે અમેરિકાને વચ્ચે આવીને દખલ કરવાની તમારી તાકાત હોય. ડોનાલ્ડ ટ્રમ્પનું ખુદનું ટ્વીટ છે, ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કીધું છે કે સીઝ ફાયરનું ઉલ્લંઘન એ હવે નહીં કરે પાકિસ્તાન કે નહીં કરે ભારત. તો પાકિસ્તાને આખી રાત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. તમારી તાકાત હોય, તેવડ હોય તો તોડી લો. અમેરિકા 2 પણ શબ્દો પાકિસ્તાનને કહેવા નથી માગતું, કારણ કે પાકિસ્તાનને અમેરિકાએ ખોળે લીધેલું છે. ભારતને એ વસ્તુ સમજવી જોઈએ કે આપણો સપોર્ટ કરવાવાળા ઘણા બધા દેશો છે, ઘણા બધા દેશ છે. આપણે એવી કોઈ અમેરિકાની ગરજ નથી. તમે વિચાર કરો, અમેરિકાની અંદર રહેલા ભારતીયોને સરેઆમ હાથકડીઓ બોગદીને કાઢી દેવામાં આવ્યા, તેમ છતાં પણ અત્યારે આપણે અમેરિકાની વાત માનીશું? આપણો સપોર્ટ કરવાવાળા રશિયા છે, આપણા સપોર્ટ કરવાવાળા વિશ્વની અંદર એટલા બધા દેશો છે, ઇઝરાયલ છે, ઘણા બધા દેશો છે જે ભારતના સમર્થનમાં છે ને આજે પણ રહે. આજે જે મોટા મોટા હથિયારો આપણને દેખાઈ રહ્યા છે, જે યુદ્ધમાં ભારતનું સંરક્ષણ કરી રહ્યા છે, જે ડ્રોન પાકિસ્તાનથી આવી રહ્યા છે, એક પણ ડ્રોનને ભારતમાં નથી આવવા દેતા. એ બધા મશીનો ક્યાંથી આપણે લાવ્યા છે? એ બધા S-400 ને આ બધા જ મશીનો આપણને રશિયાથી મળેલા છે. તો આવા વિશ્વમાં ઘણા દેશો છે જે આપણે સપોર્ટ કરી રહ્યા છે. દર વખતે ગુદમાં રાખીને સાવરે જે પાકિસ્તાનને, એ જ અમેરિકાની વાત આપણે સાંભળવાની. અને યુદ્ધ વિરામના આપણા પીએમ માની ગયા ટ્વીટ કરી નાખે છે કે યુદ્ધ વિરામ થઈ ગયું છે. યુદ્ધ વિરામ થઈ ગયું તો પાકિસ્તાને સીઝ ફાયર કરી અને અમેરિકાનું નામ સરેઆમ કાપ્યું, તેમ છતાં પણ અમેરિકા એમને 2 શબ્દો નહીં કહી શકે. તો મિત્રો, પાકિસ્તાનનો ક્યારેય વિશ્વાસ કરવાની જરૂર નથી. આમનો વિશ્વાસ કરાય જ નહીં. જ્યારે પણ એમનો વિશ્વાસ કર્યો છે ત્યારે એને વિશ્વાસઘાત કર્યો છે. એટલે અત્યારેથી જ આપણે કહીએ, લોકોની એક જ માંગ છે કે સેના સતર્ક રહે, દેશ સતર્ક રહે, સરકાર સતર્ક રહે અને લોકોના રક્ષણ માટેના જે પ્રયત્નો ચાલુ હતા એનાથી ડબલ પ્રકારના પ્રયત્નો કરી અને આ પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે. દર વખતે યુદ્ધ થતાં ગોદી મીડિયાઓ ચલાવ્યું, અમે યુદ્ધ કરતાં અહીંયા પહોંચી ગયા અને અમે યુદ્ધ કરતાં અહીંયા પહોંચી ગયા. અને જેટલા વિમાનો પાકિસ્તાનમાંથી યુદ્ધ કરવા માટે આવ્યા છે ને, વિમાનો, ડ્રોનને, ભારતે બધા તોડી પાડ્યા. તમે વિચાર તો કરો, ભારતની તાકાત કેટલી છે. એક ડ્રોન અંદર ઘૂસી નહીં શક્યું. ભારતની સેનાની તાકાત કેટલી છે, ભારતને એ તાકાત કેટલી છે. તો સરહદો ખુલ્લી મૂકી દો, જવા દો પાકિસ્તાનમાં. પાકિસ્તાનને ખબર પડે કે વીરબંકાઓ આવ્યા હતા લડવા. આનો શું અર્થ છે કે આપણે સરહદ ઉપર બેઠા છીએ, સરહદ ઉપર આવેલી વસ્તુઓ કે પાકિસ્તાન એટેક કરે એની રાહ જોવા માટે આપણે બેઠા છીએ અને પછી આવે એનું આપણે ડિફેન્સ કરવાનું? આ તો કોઈ લોકશાહીમાં પણ ના આવે. જ્યારે કોઈ હણે તો એને હણવામાં પાપ નહીં, એવું તો ધર્મ કહે છે. તો ખુલ્લેઆમ એ લોકો ફાયરિંગ કરી રહ્યા છે, સીઝ ફાયરનું ઉલ્લંઘનને તોડી રહ્યા છે. તો પછી ભારતને આ વિષય ઉપર વિચારીને યુદ્ધ કેમ ન કરવું જોઈએ? મિત્રો, મામલો ઘણો બધો ગંભીર છે, પરંતુ હવે જે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે એ પછી અમેરિકા, ભારત અને શું વિચારે છે, આના અંદર આગળ શું વિચારણા થશે, જેવી પણ કોઈ નવી અપડેટ મારા સુધી પહોંચે હું આપણા સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરીને મારા વિડીયા જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયા બનાવતો રહું. રામ રામ.